કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? અને કેવું ચાલુ રહ્યું છે આપનું બાયોલોજી? મજા આવતી છે ભણવાની? અને હોપ કે દીકરા જેટલા લેક્ચર જાય છે બહુ જ સારી રીતે તમને બધું જ સમજાતું હશે. તો ફરીથી આપણે આજનો આપણો લેક્ચર ચાલુ કરીએ. આ છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો, અને આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય. દીકરાઓ, તે પહેલા આજે શું છે? 31 ઓક્ટોબર અને સરદાર પટેલ જયંતિ છે. તો તમને બધાને સરદાર પટેલ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરદાર પટેલ એટલે કે આયર્ન મેન ઓફ ઇન્ડિયા, રાઈટ? તો આપણે બધાએ બી એમને આદર્શ માનીને એમના જેવું બનવાનું છે. સો એની ફરીથી એકવાર તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આગળ વધીએ દીકરાઓ આજના લેક્ચર સાથે. તો આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ, અને આપણે આવી ગયા છે આજે આનુવંશિકતા આપણે ઓલરેડી ફિનિશ કરી ચૂક્યા છે, અને આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ઉદ્વિકાસ. તો દીકરાઓ, ઉદ્વિકાસ એટલે શું? જેમ કે તમને કીધું કે ચેપ્ટરનું નામ સમજવું ખૂબ જ જરૂરી હોય છે. તો આનુવંશિકતા એટલે તો તમે સમજી ગયા, તમને ખ્યાલ આવી ગયો કે હેરિડિટી, પિતૃમાંથી સંતતિમાં કોઈ લક્ષણનું ઉતરવું, તેને આપણે કહીએ છીએ આનુવંશિકતા. દીકરા, ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે કે ઇવોલ્વ થવું. જે આપણે ઓલરેડી છે એમાંથી કંઈક નવું બનવું, કંઈક નવા લક્ષણ આવવા, તેને આપણે કહીએ છીએ ઉદ્વિકાસ. જ્યારે આપણે ઉદ્વિકાસની ચર્ચા કરીએ તો આપણે શરૂઆત કરીએ છીએ કે પૃથ્વીનું નિર્માણ ક્યારે થયું. આપણે બ્રહ્માંડની વાત કરીએ છીએ. પૃથ્વીનું નિર્માણ ઓલમોસ્ટ 4.5 બિલિયન યર્સ અગો, એટલે 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું. અને ત્યાર પછી કેવી રીતે સજીવો ઉદ્ભવ થયા, અને એ સજીવોમાંથી આજે જે જૈવ વિવિધતા આપણને જોવા મળે છે એ જૈવ વિવિધતા કેવી રીતે આવી, એની માટે ઘણા બધા કારણો જવાબદાર છે. તો આપણે જોઈશું દીકરા ઉદ્વિકાસ એટલે શું. ચાલો આગળ વધીએ દીકરા આજના લેક્ચરની તરફ. દીકરા, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી લિંગ નિશ્ચયન વિશે. માનવની અંદર આપણે લિંગ નિશ્ચયનની ચર્ચા કરી હતી કે XX એટલે કે જ્યારે 23મી જોડની આપણે વાત કરીએ મનુષ્યની અંદર, એ 23મી જોડ જો XX હોય તો આપણે એને માદા કહીએ છીએ, અને એ જોડ જો અસમાન હોય એટલે કે X અને Y હોય 23મી જોડ, તો નર ઉત્પન્ન થાય છે. જે સંતતિ છે તે એ નર થાય છે. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે દીકરા ઉદ્વિકાસ વિશે. તો ઉદ્વિકાસ એટલે શું? ઉદ્વિકાસ કી જીવ વિજ્ઞાન એ જીવન સ્વરૂપના, જે પણ જીવ આપણે જોઈ રહ્યા છે એ જીવ જીવન સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ છે. એટલે ઉદ્વિકાસ એટલે શું? તો આપણે જેટલા પણ સજીવો પૃથ્વી ઉપર જોઈ રહ્યા છે, સજીવો આપણને કેવી રીતે ઉત્પન્ન થતા દેખાયા, કેવી રીતે મળ્યા, તો જીવન સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસ એટલે કે આપણે આમાં હિસ્ટ્રીની વાત કરવાના છે કે આજે જે જૈવ વિવિધતા આપણને જોવા મળે છે તો તેની હિસ્ટ્રી શું છે, કેવી રીતે એ ઉદ્ભવ થયા, કેવી રીતે આ બધા સજીવોની ઉત્પત્તિ થઈ, એને આપણે કહીએ છીએ ઉદ્વિકાસ. બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ જૂનું છે. જ્યારે આપણે બ્રહ્માંડની વાત કરીએ તો બ્રહ્માંડનું નિર્માણ કેવી રીતે થયું? બિગ બેંગ થિયરી એટલે કે બિગ બેંગ વાદ, એક મોટો વિસ્ફોટ થયો, અને એના અંદરથી આપણને પૃથ્વી ઉદ્ભવ થતી મળી. તો બ્રહ્માંડ જે છે એ કેટલું જૂનું છે? તો એ 20 બિલિયન વર્ષ જૂનું છે. 20 બિલિયન વર્ષ પહેલા બ્રહ્માંડનું નિર્માણ થયું હતું. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશ ગંગાઓ એટલે કે ગેલેક્સીઝ, તમને જો ખ્યાલ હોય લોઅર સ્ટાન્ડર્ડમાં બી ભણ્યા હશો કે પૃથ્વી કોનો ભાગ છે, કઈ આકાશગંગાનો ભાગ છે, તો મિલ્કી વે આકાશગંગા છે જેનો ભાગ પૃથ્વી છે. તો એવી રીતે બ્રહ્માંડમાં આપણને ઘણી બધી આકાશગંગાઓ જોવા મળે છે. બિગ બેંગ વાદ, બિગ બેંગ થિયરીની આપણે ચર્ચા કરીએ. ભાઈ શું છે બિગ બેંગ થિયરી, શું સમજાવે છે? તો પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો, તો એ આપણને બિગ બેંગ થિયરી સમજાવે છે.
બિગ બેંગ બાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ જ બ્રહ્માંડની અંદર આવેલી છે આપણી પૃથ્વી. પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષો બાદ, પૃથ્વીની ઉત્પત્તિ બાદ કેટલા વર્ષો? 500 મિલિયન વર્ષો. ઘણો લાંબો સમય છે દીકરા. ઓવરનાઇટ કશું જ નથી થતું. રોમ ઇઝ નોટ બિલ્ટ ઇન અ ડે. એક બહુ જ ફેમસ ઇંગ્લિશ સેઇંગ છે કે એક દિવસની અંદર કોઈ મહાન કાર્ય થતું નથી. તેવી જ રીતે પૃથ્વીની આપણે વાત કરીએ તો પૃથ્વી પર જે સજીવો ઉદ્ભવ પામ્યા, જે ઉત્પત્તિ થઈ, તો તે કેટલા વર્ષો પછી? 500 મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો. એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલા, ઓલમોસ્ટ ગણી શકીએ તો 4.5 બિલિયન વર્ષ પહેલા આપણને જીવ પૃથ્વી પર દ્રશ્યમાન થતો દેખાયો. વધારે ચર્ચા કરીએ દીકરા તો સૌથી પહેલો જીવ, કેમ કે પૃથ્વી આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા એ પાણીની અંદર હતી અને પછી પાણીમાંથી પાણી ઘટતું ગયું અને લેન્ડ ફોર્મ્સ, જે જમીન છે એના ઉપર દેખાતી ગઈ. એટલે પહેલા જીવની જે આપણે ચર્ચા કરીએ, પહેલા કોષની આપણે ચર્ચા કરીએ તો એની ઉત્પત્તિ ક્યાં થઈ? તો એની ઉત્પત્તિ પાણીની અંદર થઈ, એટલે કે એક્વેટિક એન્વાયરમેન્ટમાં થઈ. અને ત્યાર પછી એ કયા રીતનો સજીવ હતો? એવું સજીવ હતું તો એ એનએરોબિક, અજારક, કે જેને ઓક્સિજનની જરૂર પડતી નથી, એવો અજારક જે સજીવ છે એની ઉત્પત્તિ થઈ. અને ત્યાર પછી આપણે હિસ્ટ્રી જોઈએ છે તો ધીમે ધીમે ઘણા બધા ચેન્જીસ આવતા ગયા પૃથ્વીના વાતાવરણની અંદર. આપણે ઘણા બધા એલિમેન્ટ્સ પિરિયોડિક ટેબલની અંદર જે આવે છે, હિલિયમ છે, હાઇડ્રોજન છે, 109 એલિમેન્ટ્સ આપણને જોવા મળે છે. 109 જે એલિમેન્ટ જોવા મળે છે પિરિયોડિક ટેબલમાં, તે બધા પોતપોતાના વેટના આધારે પૃથ્વીની અંદર સમાવેશ થયા. મેટલ્સની આપણે વાત કરીએ તો ક્યાં જોવા મળે? તો પૃથ્વીની અંદર કોરમાં, એકદમ અંદરની તરફ આપણને જોવા મળે છે. ગેસીસની આપણે વાત કરીએ તો વજનમાં હલકા હોય એટલે એ આપણને વાતાવરણની અંદર જોવા મળે છે. તો ઘણા બધા ચેન્જીસ થયા આ બિલિયન યર્સમાં. અને ત્યાર પછી હાઇડ્રોજન છે, હિલિયમ છે, એ પૃથ્વી પર આપણને જોવા મળ્યા, એનું એક આવરણ આપણને જોવા મળ્યું. તેવી જ રીતે ઓક્સિજન જે છે એનો પ્રમાણ વધતો ગયો અને જેમ જેમ ઓક્સિજનનો પ્રમાણ વધ્યો તેમ તેમ સજીવો જે છે, જે આપણને જારકની આપણે વાત કરીએ, જારક સજીવો એટલે કે જે ઓક્સિજનનો યુઝ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે, તેવા કોષો અથવા તો તેવા સજીવોની ઉત્પત્તિ થઈ. એટલે ધીમે ધીમે ઘણા બધા ચેન્જીસ થયા પૃથ્વીના વાતાવરણની અંદર અને તેની સાથે સાથે એની જૈવ વિવિધતા પણ બદલાતી ગઈ. તેની સાથે સાથે જે સજીવો આપણને એના પર જોવા મળે છે તે પણ બદલાતા ગયા. અને ક્યારેય પૃથ્વી પર જૈવ વિવિધતાની વાત કરીએ તો એક જેવી નહોતી. પહેલાના જમાનામાં આ જ જૈવ વિવિધતા હતી અને આજે પણ એ જોવા મળે છે એવું શક્ય નથી. ભાઈ બેસ્ટ એક્ઝામ્પલ આપું છું કે જુરાસિક પાર્ક બધાએ જોઈ હશે ને મૂવી, અને ઘણા બધા પાર્ટ્સ પણ છે. અને શું બતાવે છે? હ્યુજ એક એનિમલ એટલે કે ડાયનાસોર આપણને એની અંદર જોવા મળે છે. અને એ મૂવીની અંદર તમે ડાયનાસોરના ડીએનએ પર કંઈક વૈજ્ઞાનિક લોકો રિસર્ચ કરતા હોય ને કંઈક નવું બનાવતા હોય એવું તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો, હે ને? તો એ આપણને શું ઉદાહરણ આપે છે કે પહેલાના જમાનામાં ડાયનાસોર્સ હતા, પૃથ્વી પર હતા અને કંઈક ને કંઈક કારણસર વાતાવરણની અંદર કંઈક ચેન્જીસ આવ્યા, કંઈક વિસ્ફોટ થયો અને તેના કારણે એ બધા જ મૃત્યુ પામ્યા. એટલે કે આપણે કહી શકીએ આના દ્વારા કે જે જૈવ વિવિધતા, જે સજીવો પહેલાના જમાનામાં જોવા મળતા હતા તે અત્યારે નથી, અથવા તો જે જૈવ વિવિધતા પહેલા હતી તેમાંથી અમુક સજીવો વિનાશ પામ્યા છે, લુપ્ત થઈ ગયા છે અને અમુક સજીવોની અંદર આપણને ઉદ્વિકાસ જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે અને એ જૂના સજીવોમાંથી આપણને નવા સજીવો ઉત્પન્ન થતા દેખાય છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આગળ વધીએ. ભાઈ સાયન્સ છે, શું ભણી રહ્યા છે? વિજ્ઞાન. અને શું ફેર છે વિજ્ઞાન અને બીજા બધા સબ્જેક્ટ્સની અંદર? તો મારા પહેલા લેક્ચરની અંદર તમને આ સમજાવ્યું હતું.
ભાઈ વિજ્ઞાનની અંદર 3 પાર્ટ્સ છે, બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. પણ વિજ્ઞાન બીજા બધા સબ્જેક્ટ, મેથ્સ લઈ લો, એસએસ લઈ લો, કોમર્સ લઈ લો, બીજી કોઈ આર્ટ્સ લઈ લો, બધી સ્ટ્રીમ કરતા વિજ્ઞાનની અંદર શું ફેર છે? તો તમને કીધું હતું દીકરાઓ આગળ બી કે વિજ્ઞાન માત્ર એક એવો સબ્જેક્ટ છે, એક એવી ડિસિપ્લિન છે કે જેની અંદર કોઈ પણ વૈજ્ઞાનિક ખાલી એક સ્ટેટમેન્ટ આપી દે તો તેને આપણે સાચું માનતા નથી. આપણને શું જોઈએ વિજ્ઞાનની અંદર? શું પરફોર્મ કરો છો? લેબોરેટરીની જરૂર હોય છે ને. અને 9મા 10મા ધોરણની અંદર પણ પ્રેક્ટિકલ્સ આવે છે. અને કંઈક ને કંઈક ભાઈ કોષ છે તો કેવી રીતના ખબર પડે? ભાઈ કોષ તો દેખાતા નથી પણ છતાંય આપણે માનીએ છીએ. પણ શેના આધારે માનીએ છીએ? ડીએનએ ભણીએ છીએ, ડીએનએ નું સ્ટ્રક્ચર ભણીએ છીએ, પણ શેના આધારે એવું આપણે માની લઈએ છીએ? કેમ કે આપણે એને જોઈ શકીએ છીએ. ભાઈ કેવી રીતે? તો જે પણ વૈજ્ઞાનિકે જે તે અણુની શોધ કરી, ડીએનએ ની શોધ કરી, રંગસૂત્રની શોધ કરી, કોષની શોધ કરી, કોષ કેન્દ્રની શોધ કરી, તો એ બધાએ એના પ્રમાણ આપ્યા, ઘણા બધા પ્રયોગો કર્યા અને ત્યાર પછી આપણે એ થિયરીને એક્સેપ્ટ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો દીકરા? તો આવી રીતે આપણું સાયન્સ બીજા બધા સબ્જેક્ટ કરતા જુદું છે કે સાયન્સની અંદર જે તે વૈજ્ઞાનિક કંઈક સ્ટેટમેન્ટ આપે તો આપણે એને સાચું માની લેતા નથી. એની માટે એણે એ સ્ટેટમેન્ટ સાથે, એ કન્ક્લુઝન સાથે એણે પ્રયોગ કે એનો પ્રમાણ પણ આપવો પડે. તેવી જ રીતે જ્યારે દીકરાઓ આપણે હિસ્ટ્રીની વાત કરીએ છીએ ને, ઉદ્વિકાસ ભણીએ છીએ, તો 4.5 બિલિયન યર્સ અગો, એટલે આટલા વર્ષો પહેલા કોઈ જઈને તો જોઈ શકતું નથી. અને આપણું જીવનકાળની વાત કરીએ તો ખૂબ નાનું છે આના કમ્પેરમાં. જૂના જમાનામાં તો 100 વર્ષ હતું ને હવે તો કેવું થઈ ગયું છે કે બહુ સ્પીડમાં આપણે આગળ વધી રહ્યા છે. અને જેમ જેમ આધુનિક વસ્તુઓ આવી રહી છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ પૃથ્વી નાની થતી જાય છે. એટલે પૃથ્વી જ્યારે નાની થતી જાય તો આપણને પ્રમાણ શોધવો ખૂબ જ જરૂરી છે. આપણને કંઈક ને કંઈક પ્રમાણ જોઈએ જે પણ આપણે કરીએ છીએ તેની માટે. તો તેવી જ રીતે દીકરાઓ જ્યારે અહીંયા વૈજ્ઞાનિકોએ જુદા જુદા તર્ક આપ્યા કે ભાઈ પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું હશે, ઘણા બધા સજીવો જે છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, તો આપણે એને માની લઈએ છીએ, આપણે એમને એમ માનતા નથી. કંઈક ને કંઈક ઉદાહરણ આપણને જોઈએ, કંઈક ને કંઈક પ્રયોગ જોઈએ, કંઈક ને કંઈક સાબિતી જોઈએ. તો અહીંયા તેવી જ રીતે ઘણા બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? પ્રયોગો કર્યા. ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફક્ત ને ફક્ત કોઈ સ્ટેટમેન્ટ આપી દીધા કે કદાચ આવું થયું હશે. એવી ઘણી બધી થિયરીઝ આપણને જોવા મળે છે. અને એમાંથી સૌથી વધારે આપણે એક થિયરીને માનીએ છીએ ભાઈ, યુરે અને મિલર નામના વૈજ્ઞાનિક હતા. યુરે અને મિલર. તો અહીંયા તમે જોઈ શકો છો મિલરના પ્રયોગનું રેખાંકી નિરૂપણ બતાવ્યું છે. આ આકૃતિ શું બતાવે છે? તો યુરે અને મિલરે જ્યારે પ્રયોગો કર્યા અને એણે જે પણ સ્ટેટમેન્ટ આપ્યું તો એ સ્ટેટમેન્ટ એણે સાબિત કરી બતાવ્યું કે કેવી રીતના પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ થઈ હશે. તો એના માટે એણે એક એક્સપેરિમેન્ટ આપ્યો, એણે એક પ્રયોગ આપ્યો અને એ પ્રયોગમાં આપણને જોવા મળે છે કે હા આરએનએ બન્યું, ડીએનએ બન્યું. તો એવું બની શકે કે હા ધીમે ધીમે આવી રીતે અમીનો એસિડ્સ બન્યા, પ્રોટીન્સ બન્યા. તો આપણે માની શકીએ છીએ કે આ જ બધા અણુઓ આપણને સજીવની અંદર જોવા મળે છે. તો જ્યારે આ બધા અણુઓ બન્યા તો સજીવની ઉત્પત્તિ થઈ હશે. તો યુરે અને મિલર નામના જે વૈજ્ઞાનિક છે એમણે પ્રયોગ કર્યો અને એ પ્રયોગ દ્વારા એમણે સાબિત કરી બતાવ્યું કે કેવી રીતે આ બધા જે જૈવિક અણુઓ છે એ બની શકે છે, ઉત્પન્ન કરી શકાય છે. એટલે આપણે એમના પ્રયોગને માનીએ છીએ. એટલે જ્યારે આપણે સજીવોની ઉત્પત્તિની વાત કરીએ છીએ ત્યારે આપણે મિલરના પ્રયોગની ચર્ચા કરીએ છીએ, કેમ કે યુરે અને મિલર નામના વૈજ્ઞાનિકે આ આપણને સાબિત કરી બતાવ્યું હતું. દીકરા તમે અહીંયા જોઈ શકો છો, આ ઉકળતું પાણી એમણે લીધું છે કે જ્યારે આપણે બિગ બેંગ વાદની વાત કરીએ તો જ્યારે પૃથ્વી શું છે, તો
પૃથ્વી એક મોટા પ્લેનેટનું જ્યારે એક વિસ્ફોટ થયો તો વિસ્ફોટનો એક ટુકડો છે એને આપણે પૃથ્વી કહીએ છીએ. અને એ પૃથ્વી જ્યારે વિસ્ફોટ દરમિયાન છૂટી પડી તો એનો જે તાપમાન હતો તે ખૂબ જ વધારે હતો અને ધીમે ધીમે એ તાપમાન ઓછું થતું ગયું. તમે અહીંયા જોઈ શકો છો કે ઉકળતું પાણી છે એટલે કે H2O છે, વોટર છે. અને પછી એ ક્યાં જાય છે? વેક્યુમ પંપ છે અહીંયા દીકરા, એટલે વેક્યુમ ક્રિએટ કરવા માટે. અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર 4 જુદી જુદી વસ્તુઓ બતાવવામાં આવેલી છે. ગેસ છે CH4 એટલે કે મીથેન ગેસ છે. આ બધી જ ચારે ચાર ઇનઓર્ગેનિક વસ્તુઓ છે. મીથેન ગેસ છે, અમોનિયા છે, NH3 લખેલું છે. પછી તમે અહીંયા જોઈ શકો છો H2O એટલે કે પાણી છે અને તમે અહીંયા જોઈ શકો હાઇડ્રોજન એટલે કે H2 છે. તો આ 4 વસ્તુ મીથેન, અમોનિયા, H2O એટલે કે પાણી અને અહીંયા H2 એટલે કે હાઇડ્રોજન, આ ચારે ચાર ઇનઓર્ગેનિક વસ્તુઓ છે. આ ચારે ચારને જ્યારે મિશ્રણ કરવામાં આવ્યું, આ ચારે ચાર ગેસ એટલે કે વાયુઓ જ્યારે આપણે એક કન્ટેનરની અંદર, એક વેસલની અંદર ભેગી કરી અને ત્યાર પછી ઇલેક્ટ્રોડ્સ, આ ઇલેક્ટ્રોડ્સ દ્વારા આપણે એની અંદર સ્પાર્ક કર્યું એટલે કે તણખા કર્યા. તો તણખા મુક્ત કર્યા ત્યારે આ બધા જ જે ઇનઓર્ગેનિક વાયુઓ હતા એમણે એકબીજા સાથે રિએક્ટ કર્યું. તો આજ આપણે માનીએ છીએ કે પૃથ્વીની ઉપર ટેમ્પરેચર ખૂબ હાઈ હતું અને પૃથ્વીની ઉપર આપણને આ ચારે ચાર વાયુઓ તે સમયમાં જોવા મળતા હતા અને કંઈક ને કંઈક ઘટના થઈ હશે. લાઇટનિંગ જે આપણને જોવા મળે છે ભાઈ, વરસાદની સિઝનની અંદર થાય છે ને, ગાજવીજ થાય છે ને, લાઇટનિંગ થાય છે ને, તો એવું જ કંઈક આપણે કરી બતાવ્યું. અહીંયા ઇલેક્ટ્રોડ્સના ઉપયોગથી આપણે અહીંયા તણખા કર્યા અને આ ચારે ચાર જે વાયુઓ છે એમણે એકબીજા સાથે રિએક્ટ કર્યું અને રિએક્ટ કર્યા પછી આપણે અહીંયા શું કરીએ છીએ? તો આ આપણે કન્ડેન્સર છે એટલે કે જે વોટર વેપર એની અંદરથી બન્યું, જે ભાપ એની અંદરથી બની, તો એણે આપણે એને કૂલ કરી છે. અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીંયાથી પાણીનો પ્રવેશ થાય છે અને અહીંયાથી પાણીનો નિકાલ થાય છે. તો એક ચેમ્બરની અંદર, એક ટ્યુબની અંદર ભાપ છે, વોટર વેપર છે અને એની બહારની સરફેસમાં તમે પાણી નાખો છો અને પાછું કાઢો છો તો તેના લીધે શું થાય? એનું ટેમ્પરેચર ઓછું થાય છે. એટલે ભાપની અંદરથી ફરીથી આપણને શું મળે છે? પાણીના બિંદુઓ મળે છે. અને એ પાણીના બિંદુઓને જ્યારે આપણે એનાલાઇઝ કર્યું, જ્યારે આપણે એની અંદર ભાઈ શું છે એવું શોધવાની જ્યારે આપણે ટ્રાય કરી તો આપણને શું મળ્યું? કાર્બનિક ઘટકો આપણને મળ્યા. એટલે ઇનઓર્ગેનિકમાંથી ઓર્ગેનિક ઘટકો આપણને મળે છે. અકાર્બનિકમાંથી કાર્બનિક ઘટકો મળ્યા. ને આપણે જોયું કે એ પાણી શું ધરાવે છે? કાર્બનિક ઘટકો ધરાવે છે. એટલે આ પ્રયોગથી સાબિત થાય છે કે આ ચારે ચાર વાયુઓ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે લાઇટનિંગ થઈ હશે અને તેના દ્વારા આ કાર્બનિક ઘટકોનું નિર્માણ થયું હશે અને આ કાર્બનિક ઘટકો જ્યારે સાથે આવ્યા હશે ત્યારે સજીવની ઉત્પત્તિ થઈ હશે. આ કાર્બનિક ઘટકોની આપણે ચર્ચા કરીએ તો તેની અંદર આપણને શું મળ્યું? તો અમીનો એસિડ. અમીનો એસિડ એટલે કે શું? તો અમીનો એસિડ શું બનાવે છે? પ્રોટીન બનાવે છે. એ આપણને જોવા મળ્યું. તેની સાથે સાથે જ એની અંદર RNA, જેમ DNA તમે ભણો છો ને, ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ, તો તેના જેવું જ એક સ્ટ્રક્ચર, એક આકાર છે, એક અણુ છે જેને આપણે RNA કહીએ છીએ, રાઇબોન્યુક્લિક એસિડ. તો તે આપણને આની અંદર જોવા મળ્યું અને બીજા ઘણા બધા કાર્બનિક ઘટકો જોવા મળ્યા. તો જ્યારે અમીનો એસિડ, પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન કોઈ પણ સજીવ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. RNA તો એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે. જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય તરીકે
ડીએનએ અથવા તો આરએનએ. હાલમાં આપણે જોઈએ તો આપણને ડીએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે ઘણા બધા સજીવોની અંદર. પણ શરૂઆત જ્યારે થઈ હશે ત્યારે આપણે એવું માનીએ કે આ આરએનએ જે છે એ જનીન દ્રવ્ય તરીકે વર્ત્યું હશે અને તેવી રીતે સજીવોનું નિર્માણ થયું હશે, કોઈ પણ સજીવની ઉત્પત્તિ થઈ હશે. ઓકે, તો દીકરા આઈ હોપ કે તમને આ મિલરનું જે પ્રયોગ છે એ બરાબર સમજાઈ ગયું હશે અને આ પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે અકાર્બનિક ઘટકો દ્વારા કેવી રીતે કાર્બનિક ઘટકો બને છે. તો આ મિલર અને યુરે અને મિલરે આ સાબિત કરી બતાવ્યું અને એટલા માટે આપણે એની થિયરીને સાચું માનીએ છીએ. તે સિવાય ઘણી બધી થિયરીઝ આવી હતી પણ કોઈ પણ વૈજ્ઞાનિકે આવો પ્રાયોગિક પ્રમાણ આપ્યો નહોતો એટલે આપણે એ થિયરીઝને સાચું માનતા નથી. આગળ વધીએ દીકરાઓ. જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ઉદ્વિકાસની, તો ઉદ્વિકાસ માટેના પુરાવાઓ, જેમ તમને કીધું કે સાયન્સની અંદર કઈ જ આપણે એમને એમ માની લેતા નથી એટલે આપણે પુરાવાઓ જોઈએ, આપણે કંઈક ને કંઈક પ્રમાણ જોઈએ, તેના આધારે આપણે નક્કી કરીએ છીએ કે હા આવું થયું હશે. તો દીકરા જ્યારે આપણે ઉદ્વિકાસ માટેના પુરાવાઓની ચર્ચા કરીએ છીએ આપણને બે જાતના ઉદ્વિકાસ જોવા મળે છે. એક છે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ અને બીજું છે અપસારી ઉદ્વિકાસ. તો અપસારી ઉદ્વિકાસ એટલે કે શું? તો આપણને એવા અંગો જોવા મળ્યા. જુદા જુદા પ્રાણીઓ છે એમના અંગો એક જેવા દેખાય છે. આપણે જ્યારે એની રચનાની વાત કરીએ તો રચના એક સરખી, એની રચના આપણને એક સરખી દેખાય છે, અંગો જે છે એ એક જેવા દેખાય છે. પણ જ્યારે આપણે એના કાર્યની વાત કરીએ તો એના કાર્યો બધા જુદા જુદા છે. અંગો દેખાય એક જેવા છે પણ એના કાર્યો જુદા જુદા છે અને એવા જાતના ઉદ્વિકાસને કહી શકાય છે અપસારી ઉદ્વિકાસ. અંગો એક જેવા ક્યારે દેખાય, એક સરખા ક્યારે દેખાય? તો જ્યારે એ એક જ સજીવની અંદરથી ઉત્પન્ન થયા હશે ત્યારે આપણે કહી શકીએ કે એ અંગો એક જેવા દેખાય છે. અને જ્યારે એ અંગોની રચના એક સરખી હોય, અંગોની રચના એક સરખી હોય પણ કાર્ય જુદા જુદા હોય તો તેને આપણે કહીએ છીએ અપસારી ઉદ્વિકાસ. અને બીજું અહીંયા છે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. એટલે કે આ જે અંગોની રચના છે એ જુદી જુદી હોય પણ એ લોકો એક સરખું કાર્ય કરતા હોય. અંગોની રચના જુદી જુદી એટલે અંગ બધા જુદા જુદા દેખાતા હોય પણ કાર્ય એક સરખું હોય. તો એવું ક્યારે બને? તો જ્યારે સજીવ જુદા જુદા વાતાવરણની અંદરથી આવ્યા હોય, જુદા જુદા ભૌગોલિક જગ્યાની આપણે વાત કરીએ, જુદા જુદા લેન્ડફોર્મ્સથી આવ્યા હોય પણ જ્યારે એક જગ્યાએ એકત્રિત થાય છે તો એ એક જગ્યાનું જે વાતાવરણ છે એ એક જ રહેશે. સજીવ માટે એ જુદું નહીં થશે. તો ભલે એ જુદી જુદી જગ્યાએથી આવ્યા છે પણ એક જ સ્થળ પર જ્યારે ભેગા થયા છે તો એ વાતાવરણના હિસાબે એના આધારે જ્યારે ભલે અંગ જે છે એ જુદા જુદા હોય, એની રચના જુદી જુદી હોય પણ એ કાર્ય એક સરખું કરતા હોય તો તેવા જાતના ઉદ્વિકાસને આપણે કહીએ છીએ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. તો દીકરાઓ આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. અપસારી ઉદ્વિકાસ એટલે એને રચના દ્રશ્ય ઉદ્વિકાસ પણ કહી શકાય છે, એનું બીજું નામ. કેમ કે રચના કેવી છે? એક જેવી છે પણ
કાર્યો જુદા જુદા છે. અને અહીંયા કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ એટલે અંગોની રચના જુદી જુદી છે, પણ એ લોકો કામ એક સરખું જ કરે છે. આઈ હોપ દીકરા તમને સમજાઈ ગયું હશે. અહીંયા આગળ વધીએ તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા દીકરા સમમૂલક અંગોના ઉદાહરણ, એક જેવા દેખાતા અંગોના ઉદાહરણ. તો તમે અહીંયા જોઈ શકો છો વનસ્પતિઓ અને પ્રાણીઓ. સમમૂલક એટલે એક સરખા, એક સરખા જે દેખાય છે એને આપણે કહીએ છીએ સમમૂલક. તો એક સરખા અંગોના ઉદાહરણો, વનસ્પતિના પણ ઉદાહરણ અહીંયા આપ્યા છે અને અહીંયા પ્રાણીઓના પણ છે. તો અહીંયા તમે જોઈ શકો બોગનવેલ, બોગનવેલ નું ઉદાહરણ લીધું છે અને અહીંયા છે કુકરબીટા. તો બંનેની અંદર આપણને આ જોવા મળે છે. અહીંયા કંટક છે, તમે જોઈ શકો છો, એ કંટક આપણને જોવા મળે છે. તો દીકરા અહીંયા છે કંટક અને અહીંયા તમે જોઈ શકો છો કે આ આવી રીતના જે રચના આપણને કુકરબીટાની અંદર જોવા મળે છે. પ્રકાંડ સૂત્ર જે આપણને અહીંયા જોવા મળે છે, કંટક અને પ્રકાંડ સૂત્ર. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ માનવ, માનવના હાથની આપણે રચના જોઈ શકીએ છીએ. બીજું છે ચિત્તા, ત્રીજું છે વેલ અને આ ચોથું છે ચામાચીડિયું. તો આઈ હોપ દીકરા તમને આ સમજાઈ ગયું હશે. ઉદ્વિકાસ વિશે આપણે જે ચર્ચા કરી, આ ઉદાહરણ આપણે એના જોયા અને તમને એ સમજાઈ ગયું હશે. આગળ વધીએ દીકરાઓ. તો ઉદ્વિકાસની જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આપણને સજીવોની અંદર કંઈક ને કંઈક નવું થતું દેખાય છે, નવા નવા સજીવો આવે છે, જૂના સજીવો લુપ્ત થાય છે, કાં તો એમની સંખ્યાની અંદર વધઘટ દેખાય છે. તો એ શેના પર આધાર રાખે છે? તો કશેક ને કશેક પ્રકૃતિ પણ એની માટે પ્રાકૃતિક પસંદગી, કશેક ને કશેક પ્રકૃતિ પણ એની માટે જવાબદાર છે. એટલે પ્રાકૃતિક પસંદગી, પ્રાકૃતિક પસંદગી એટલે શું? એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ નેચરલ સિલેક્શન. નેચરલ સિલેક્શન એટલે શું? કે ભાઈ નેચર સિલેક્ટ કરે છે. નેચરલ સિલેક્શન, નેચર જે છે સિલેક્ટ કરે છે, પ્રકૃતિ જે છે એ સિલેક્ટ કરે છે કે કયા સજીવને આગળ વધવું જોઈએ અને કયા સજીવ આગળ વધવા જોઈએ નહીં. તો કશેક ને કશેક પ્રકૃતિ જે છે એના પર પણ આધાર રાખે છે. પ્રકૃતિ જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે સજીવોના જીવિત રહેવા માટે. એની કન્ટિન્યુટી, એ જે પ્રજાતિની આપણે વાત કરીએ તો એની કન્ટિન્યુટી કરવા માટે હવે કંઈક ને કંઈક એવો ફેરફાર વાતાવરણમાં થાય કે એ સજીવને સપોર્ટ જ ના કરે તો શું થશે? એની સંખ્યાની અંદર ઘટાડો થઈ જશે અથવા બધા જ વિનાશ પામી જશે. તો નેચરલ સિલેક્શન એટલે કે નેચર જે આપણે વાત કરીએ તો નેચર, પ્રાકૃતિક કશેક ને કશેક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એનું જ આપણે એક દીકરા ઉદાહરણ અહીંયા જોવાના છે. તો આપણે અહીંયા આ જે ડાયાગ્રામ તમને બતાવું છું તો એક સ્ટડીની અંદર, ઇંગ્લેન્ડની અંદર આપણે આ સ્ટડી કરી હતી અને ઇંગ્લેન્ડની અંદર 1850 થી લઈને અને 1920ની જ્યારે આપણે ચર્ચા કરીએ તો 1850ની અંદર આપણે એક જાતના ફૂદાની સ્ટડી કરી હતી કે ફૂદા એટલે કે મોથ એટલે કે ઇન્સેક્ટ, એક જાતનું જીવડું આવે, જીવાત આવે એક જાતની. એના જે બે પંખવાળી જે જીવાત હોય, બે પાંખ હોય એને, તેને આપણે કહીએ છીએ ફૂદા. તો એ ફૂદાની સંખ્યા આપણે ગણી હતી અને એ ફૂદાની અંદર આપણને બે જાત મળતી હતી. કેવી? એક સફેદ પાંખવાળા ફૂદા મળતા હતા અને બીજા ઘેરી પાંખવાળા ફૂદા મળતા હતા. તમે અહીંયા ડાયાગ્રામની અંદર જોઈ શકો છો દીકરા, આ સફેદ પાંખવાળા ફૂદા છે. એટલે તમને દેખાય છે અહીંયા કે એ કેવી રીતના જે ઝાડ પર એ બેસેલું છે, જે વૃક્ષ પર એ બેસેલું છે, તો એનું બેકગ્રાઉન્ડ જે છે એ વૃક્ષ સાથે એનો કલર મેચ થાય છે. અને ત્યાર પછી ઔદ્યોગિકરણ પછી આપણે જોયું તો ભાઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણ, કે ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી. તો આ આપણે ચર્ચા કરીએ છીએ 1850ની અંદર. તો 1850માં
1850 ની આપણે વાત કરીએ ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડની આપણે જ્યારે વાત કરીએ છીએ ઔદ્યોગિકરણ. ઔદ્યોગિકીકરણ તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની આપણે ચર્ચા કરીએ છીએ ઇંગ્લેન્ડની અંદર 1850માં જ્યારે આપણે જોયું તો સફેદ પાંખવાળા ફૂદા જે હતા એની સંખ્યા ખૂબ વધારે હતી અને જે ઘેરી પાંખવાળા છે એની સંખ્યા ખૂબ ઓછી હતી. તો ભાઈ એનું કારણ શું થઈ શકે? કેમ કે એ જે ફૂદા છે એ ઝાડ પર રહેતા હતા, ઝાડનું જે થડ છે ત્યાં એ લોકો રહેતા હતા. તો થડનો જે કલર છે એ કેવો હતો? લાઇટ કલર હતો, ઓલમોસ્ટ સફેદ જેવો કલર હતો. તો ત્યાં સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા વધારે હતી. કેમ કે એ લોકો ત્યાં એ જે ફૂદા છે તે થડ પર ચોંટી જાય તો કોઈ શિકારી એમને શોધી ના શકે, થડ સાથે એમનો કલર મેચ થઈ જાય, એટલે એમની સંખ્યા સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા વધારે હતી કેમ કે થડનો કલર સફેદ હતો. પણ તેના પર જો ઘેરી પાંખવાળા ફૂદા બેસે તો લાઇટ અને ડાર્ક કોમ્બિનેશન તરત આપણી આંખને એટ્રેક્ટ કરે છે, તો શિકારી તરત એને ઓળખી શકતા હતા અને એ શિકાર બનતો હતો. તેના કારણે એની સંખ્યા, ઘેરા પાંખવાળા ફૂદાની સંખ્યા જે છે એ ઓછી હતી. પણ જ્યારે ઔદ્યોગિકરણ થયું અને 1920ની અંદર જ્યારે ફરીથી આ ફૂદાની સંખ્યા માપવામાં આવી તો એવું જોવા મળ્યું કે ઔદ્યોગિકરણના કારણે અહીંયા તમે જોઈ શકો તો શું થઈ ગયું છે? અહીંયા તો આ ડાર્ક કલર થઈ ગયું છે. અહીંયા જો લાઇટ બેકગ્રાઉન્ડ હોય તો આ ફૂદાને બહુ આસાનીથી ઓળખી શકાય છે, પણ અહીંયા તમે જો કે જ્યારે થડનો કલર ઔદ્યોગિકરણ કારણે જ્યારે થડનો કલર ડાર્ક થઈ ગયો તો શું થયું? હવે આ ડાર્ક કલરના એટલે ઘેરી પાંખવાળા ફૂદાને ઓળખવું અઘરું થઈ ગયું અને સફેદ પાંખવાળાને બહુ સહેલાઈથી ઓળખી શકાય. તો શું થયું? 1920માં જ્યારે આપણે સ્ટડી કરી તો રિઝલ્ટ રિવર્સ થઈ ગયા. જે 1850માં મળેલું હતું કે ફૂદા, સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા વધારે અને ઘેરી પાંખવાળા ફૂદાની સંખ્યા ઓછી, ત્યાર પછી અહીંયા શું થઈ ગયું? તો અહીંયા ઘેરી પાંખવાળા ફૂદાની સંખ્યા વધી ગઈ. કેમ કે એ સહેલાઈથી થડ સાથે મેચ કરી શકે છે, પણ જે સફેદ પાંખવાળા હતા તેની સંખ્યા ઓછી થઈ ગઈ કેમ કે હવે તે સહેલાઈથી દેખાઈ જાય છે એટલે શિકારી એનો શિકાર કરી લે છે. તો તમે જુઓ કે અહીંયા પ્રાકૃતિક પસંદગીનો આ ઉદાહરણ છે. પ્રકૃતિએ આપણે કહી શકીએ કે એમને સિલેક્ટ કર્યા છે, નેચરે સિલેક્ટ કર્યા છે કે કોણે કન્ટિન્યુ કરવાનું છે, કોની સંખ્યા વધારવાની છે ને કોની ઘટાડવાની છે. દીકરા, હવે જ્યારે આપણે ઘેરા પાંખવાળા ફૂદાની અહીંયા ચર્ચા કરીએ છીએ તો ઘેરો રંગ શેના કારણે મળે છે? તો મિલેનિન નામની એક પિગમેન્ટ છે. મિલેનિન શું છે? એક પિગમેન્ટ છે. ભાઈ આપણી અંદર પણ આપણને જોવા મળે છે. આપણી ત્વચાનો રંગ આપણે જોયો છે ને કે ભાઈ વ્હાઇટિશ દેખાય છે કે ફેર દેખાય છે કે ડાર્ક દેખાય છે. તો ડાર્ક ક્યારે દેખાય? જ્યારે મિલેનિન પ્રોડક્શન, આ પિગમેન્ટ આપણી અંદર ખૂબ વધારે પ્રમાણમાં બને ને તો કલર ખૂબ જ ડાર્ક હોય છે. ઉદાહરણ આપીએ તો સાઉથ આફ્રિકા વાળાની આપણે ચર્ચા કરીએ, હે ને, તો કેવું એકદમ ડાર્ક કલર આપણને દેખાય છે. ઇન્ડિયન્સની વાત કરીએ તો આખી રેન્જ દેખાય, વ્હાઇટથી લઈને ડાર્ક સુધી, રાઈટ? તો એની અંદર આપણને મિલેનિન પિગમેન્ટ જે છે જુદા જુદા પ્રમાણમાં દેખાય છે. જે વ્હાઇટ પીપલ હોય છે, અમેરિકન્સની આપણે વાત કરીએ, કેનેડિયન્સની વાત કરીએ તો તેનો સ્કિનનો જે કલર છે ખૂબ જ લાઇટ હોય, તો એમની અંદર પિગમેન્ટ, મિલેનિન પિગમેન્ટ જે બને છે એ ઓછા પ્રમાણમાં બને છે. તો અહીંયા ભાઈ કલર શેના પર આધાર રાખે છે? મિલેનિન પિગમેન્ટ કેટલા પ્રમાણમાં બને છે. ભાઈ અહીંયા આવું પણ કહી શકીએ આપણે કે પ્રાકૃતિક પસંદગી તો છે જ, પણ તેની સાથે સાથે આ ફૂદાની આપણે ચર્ચા કરીએ તો ફૂદાની અંદર જે મિલેનિન બનવા માટે, મિલેનિન શું છે? એક પિગમેન્ટ છે ને, તો એ પિગમેન્ટ વધારે બને તો ઘેરો કલર થઈ જાય. તો એ પિગમેન્ટ બનવું શેના પર આધાર રાખે છે? જનીન પર આધાર રાખે છે. તો કશેક ને કશેક એ મિલેનિન પિગમેન્ટ બનાવવાવાળા જનીનોની સંખ્યાની અંદર પણ આપણને વધારો દેખાયો. એટલે પ્રાકૃતિક પસંદગી તો છે જ, પણ તેની સાથે સાથે શું થઈ ગયું? અહીંયા
ઉદ્વિકાસ આપણને જોવા મળ્યો. ફૂદાની અંદર ઉદ્વિકાસ આપણને જોવા મળ્યો. ખ્યાલ આવે છે દીકરાઓ? હોપ તમને આ ઉદાહરણ જે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિકીકરણની આપણે ચર્ચા કરીએ ઉદાહરણ ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. આગળ વધીએ દીકરાઓ. હવે આપણે ચર્ચા કરીશું એક બીજા જાતના ઉદ્વિકાસની જે છે અનુકૂલિત પ્રસરણ. અનુકૂલિત. આ ઘણા બધા ઉદાહરણ દીકરા જે આપણે જોઈ રહ્યા છે એ બધા જ ઉદ્વિકાસના ઉદાહરણ. એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના પ્રકૃતિની અંદર કંઈક ફેરફાર થાય તો કેવી રીતના ઉદ્વિકાસ પામે છે. કોઈ પણ સજીવની અંદર આપણને ઉદ્વિકાસ થતું જોવા મળે છે. અનુકૂલિત પ્રસરણ. અનુકૂલિત. અનુકૂલન એટલે શું? એડેપ્શન. એડેપ્ટિવ કે કંઈક ને કંઈક ચેન્જીસ આપણે આપણી અંદર લાવીએ એને આપણે કહીએ છીએ એડેપ્ટિવ. આપણે દાખલા તરીકે વાત કરીએ કે રણ પ્રદેશમાં રહેતા વનસ્પતિની આપણે ચર્ચા કરીએ તો કેક્ટસ. તો કંઈક ને કંઈક તો એની અંદર આપણને જુદું કેરેક્ટરિસ્ટિક જુદું લક્ષણ જોવા મળે છે જેના કારણે એ રણમાં રહી શકે છે. તો શું છે ભાઈ? તો એના લીવ્સ તમે જો તો ખૂબ જ જાડા હોય છે અને ફ્લેશી હોય છે. કાંટા ખૂબ વધારે જોવા મળે છે. કાંટા હોય તેના કારણે શું થાય કે ભાઈ બહુ રેડ્યુસ થઈ જાય છે. લીફ સરફેસ બહુ ઓછું થઈ જાય છે અને તેના કારણે વાષ્પીભવન જે થવું જોઈએ, જે ટ્રાન્સપિરેશન થવું જોઈએ, પાણીનો જે લોસ થવો જોઈએ તે થતો નથી. તેવી જ રીતે આપણે રણમાં રહેતા પ્રાણીઓની ચર્ચા કરીએ તો કેમલ, ઊંટ આપણને જોવા મળે છે. તો ઊંટનો જે હમ્પ છે એ હમ્પ આપણને જોઈને ખ્યાલ આવે છે કે એને પાણીની જરૂર છે કે નહીં. હમ્પ જ્યારે ફ્લેટ થઈ જાય તો ત્યારે આપણે એવું માનીએ કે એને પાણીની જરૂર છે અને હમ્પ જ્યારે ઊંચો હોય તો આપણને એવું લાગે કે ના આની પાસે સફિશિયન્ટ પાણી છે. ભાઈ કેવી રીતે ખબર પડે છે આ? ભાઈ હમ્પની અંદર પાણી નથી હોતું પણ હમ્પની અંદર શું હોય છે? ફેટ હોય છે, ચરબી હોય છે અને જ્યારે એને પાણીની જરૂર પડે છે તો ભાઈ એ ચરબીનું એ ઓક્સિડેશન કરે છે અને તેના દ્વારા પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. તો તેના આધારે આપણે નક્કી કરીએ છીએ આ એક એની એડેપ્ટેશન થઈ ગઈ, આ એનું અનુકૂલન થઈ ગયું. પછી આપણે એના હોઠની વાત કરીએ તો ખૂબ જાડા હોઠ આપણને એની અંદર જોવા મળે. કેમ ખૂબ જાડા હોઠ આપણને એની અંદર જોવા મળે? તો જેના કારણે એક કેક્ટસ એટલે કે કાંટાવાળા જે છોડવા જે વનસ્પતિ રણમાં મળે છે તેને પણ સહેલાઈથી ખાઈ શકે છે. તો આ થઈ ગઈ અનુકૂલન. તો અહીંયા તેવી જ રીતે આપણે ચર્ચા કરીશું અનુકૂલિત પ્રસરણ વિશે. તો અનુકૂલિત પ્રસરણ અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે એડેપ્ટિવ રેડિયેશન. ભાઈ ડાર્વિન નામના વૈજ્ઞાનિક ડેફિનેટલી ઓળખતા જ હશો, ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન. તો જ્યારે ડાર્વિન નામના જે વૈજ્ઞાનિક છે એ એક આઇલેન્ડ પર ગયા, એક ટાપુ પર ગયા, ગેલાપાગોસ આઇલેન્ડ. તો એ આઇલેન્ડ પર એમણે જોયું કે બર્ડ્સ એક પક્ષી છે અને એ પક્ષીની ઘણી બધી જાતની ચાંચ એમને જોવા મળી અને પછી આપણે એને ડાર્વિન ફિન્ચ તરીકે પણ ઓળખીએ છીએ. ડાર્વિન ફિન્ચ. ડાર્વિન ફિન્ચ તરીકે આપણે એ પક્ષીને ઓળખીએ છીએ આજે. તો ભાઈ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક હતા. એ ગેલાપાગોસ આઇલેન્ડ પર જ્યારે ગયા, એ ટાપુ પર ગયા તો એમણે જોયું એ ટાપુ પર બર્ડ એક જ છે, એક જ જાતનું પક્ષી છે પણ એની જ્યારે આપણે ચાંચની વાત કરીએ એને એણે ફિન્ચ કીધું. તો એ જે ચાંચ છે, બીક છે, એના ઘણા બધા આકારો એમને જોવા મળ્યા. અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા આકાર એમને જોવા મળ્યા. એક જ પક્ષી છે પણ બધાની જે ચાંચ છે એ જુદી જુદી છે. તો આવું કઈ રીતના શક્ય છે કે કેમ આવું થયું હશે? તો ભાઈ એમણે કીધું કે જ્યારે આ પક્ષી અહીંયા આવ્યા ત્યારે એ કદાચ બીજ ખાતા હશે, બીજને પોતાના ખોરાક તરીકે લેતા હશે. પણ સમય જતા જતા જ્યારે એ બર્ડ્સની, એ પક્ષીઓની સંખ્યા અહીંયા વધી ત્યારે
એને ફૂડ આપવું, ખોરાક આપવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ સજીવની ચર્ચા કરીએ તો ખોરાકની અંદર શું થવા માંડ્યું? મારામારી થવા માંડી કે ભાઈ બધા આટલા બધા બીજ તો નહોતા એ ટાપુ પર કે બધા જ પક્ષીઓનું પોષણ કરી શકે. તો ધીમે ધીમે શું થયું? એ પક્ષીઓની અંદર કંઈક ચેન્જીસ આવ્યા, એમની ચાંચની અંદર ચેન્જીસ આવ્યા અને એ ઇન્સેક્ટ એટલે કે જુદા જુદા નાના જીવડાઓ પણ ખાતા થઈ ગયા. પછી અમુક જે છે એ પાંદડા ખાતા થઈ ગયા. એટલે પોતાનો ખોરાક એમણે બદલી નાખ્યો. એ ટાપુ પર જે તે અવેલેબલ હતું તે બધું જ એ પક્ષીઓ ખાવા માંડ્યા અને જે એ ખોરાક તરીકે લેતા હતા તેવી એની ચાંચ ચેન્જ થતી ગઈ. તેના આધારે, કેમ કે ચાંચ શું કામ કરે છે? તો ભાઈ ખોરાકને સારી રીતે લઈ શકે એ કામ કરે છે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ જેમ એમનું ફૂડ બદલાયું, જેમ એમનું ખોરાક બદલાયું, તેના આધારે એ ખોરાકને સારી રીતે કઈ રીતે લઈ શકે તે આકારમાં એમની ચાંચ પણ બદલાઈ ગઈ. તો એને આપણે કહીએ છીએ અનુકૂલિત પ્રસરણ. હોપ કે તમને સમજાઈ ગયું હશે દીકરા. દરેક એ પક્ષી એક જ છે પણ ચાંચ બદલાઈ ગઈ. કેમ જુદી જુદી જાતની ચાંચ દેખાય છે? કેમ કે એમણે પોતાની રીતે જે અનુકૂલિત હતું, જે અનુકૂલન એમને થયું તે પ્રમાણે પોતાની ચાંચને ચેન્જ કરી લીધી. તો અહીંયા તમે જોઈ શકો છો વેજીટેરિયન ટ્રી ફિન્ચ. આ બધી ફિન્ચ જ છે, ફિન્ચીસ જ છે પણ વેજીટેરિયન છે. પછી આ લાર્જ ટ્રી એટલે મોટા વૃક્ષો પણ જે આધાર રાખે છે. સ્મોલ ટ્રી નાના વૃક્ષો પર જે આધાર રાખે છે. વુડ પેકર કે જે વુડને ડિગ કરે, જે લાકડું હોય તેની અંદર ચાંચ મારીને અને તેમાંથી પોતાનો ખોરાક લઈ શકે, તો એ વુડ પેકર એની ચાંચ તમે જોવો તો બદલાઈ ગઈ. તો અહીંયા ઘણી બધી ચેન્જીસ. અહીંયા તમે જોવો તો ક્રશિંગ બીક્સ એટલે જે ખોરાક એ લે છે, બીજ લે છે તો તેના આધારે પાંદડા ખાય છે, તો તેના આધારે કોઈ જીવાત ખાય છે, તો તેના આધારે આ જે ખોરાક લીધું તેના આધારે પોતાની ચાંચ એમની ફિન્ચ જે છે એ બદલાઈ ગઈ. અને એક જ મૂળ આપણે વાત કરીએ તો એક જ પક્ષી હતું અને તેમાંથી કેટલી બધી આપણને ચેન્જીસ થઈને અને કેટલી બધી ચાંચવાળા પક્ષીઓ આપણને મળ્યા. તો હોપ દીકરાઓ તમને ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે ચાર્લ્સ ડાર્વિને સમજાવ્યું હતું કે અનુકૂલિત પ્રસરણ કેવી રીતે થાય છે. તો આજના લેક્ચરની અંદર દીકરા આપણે ઘણી બધી વાત કરી ઉદ્વિકાસ વિશે અને હવે આ ટોપિક તમારા સિલેબસની અંદરથી નીકળી ગયું છે પણ આ એક તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે આપણે એને આ લેક્ચરને કન્ડક્ટ કર્યું છે. કેમ કે જ્યારે પણ આપણે આનુવંશિકતાની ચર્ચા કરીએ છીએ તો ઉદ્વિકાસ સાથે ભણવું ખૂબ જ જરૂરી છે. ઉદ્વિકાસ એટલે શું? ભાઈ આપણે જ્યારે આનુવંશિકતાની વાત કરીએ તો આપણે ચર્ચા કરીએ છીએ જનીનની અને તેની સાથે સાથે જનીનની અંદર સમય જતાં કે પ્રકૃતિના કારણે કેવી રીતે ફેરફાર થાય છે એ પણ આપણે ભણવું જ પડે. તો આપણે અહીંયા ઓલરેડી એની ચર્ચા કરી. જ્યારે આપણે ઇંગ્લેન્ડની વાત કરી, ઔદ્યોગિકીકરણની આપણે જ્યારે ચર્ચા કરી તો તેની અંદર કેવી રીતે જનીનની અંદર પણ ફેરફાર આવ્યા કેમ કે એની જરૂર હતી. અને તેવી રીતે કોઈ પણ સજીવની અંદર સમય જતા લાંબા સમયગાળાની વાત કરીએ છીએ, બહુ ટૂંક સમયમાં એવું થતું નથી. તો લાંબા સમય દરમિયાન આપણને ઉદ્વિકાસ જોવા મળે છે. હોપ દીકરા તમને બધું જ સમજાઈ ગયું હશે. આજના લેક્ચરની અંદર ઉદ્વિકાસની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી, કેવી રીતે પૃથ્વીનું નિર્માણ થયું, બિગ બેંગ વાતની આપણે ચર્ચા કરી અને ત્યાર પછી જ્યારે આપણે ઉદ્વિકાસની વાત કરીએ તો આપણે પુરાવાઓ શોધ્યા. આપણે યુરે અને મિલરના પ્રયોગની ચર્ચા કરી કે કેવી રીતે એમણે પ્રૂવ કર્યું કે આવી રીતે સજીવો ઉત્પન્ન થયા હશે પૃથ્વી પર. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે જ્યારે ઉદ્વિકાસની આપણે વાત કરીએ તો કંઈક પુરાવાઓ હોવા જોઈએ. તો આપણે કેવી રીતના સમમૂલક અંગોની વાત કરી, આપણે ચર્ચા કરી અપ્સરાભિસારી, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસની. ત્યાર પછી આપણે જોયું કે કેવી રીતના ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થયું તો કેવી રીતે જનીનની અંદર પણ ફેરફારો આપણને થતા મળ્યા. ફૂદાની આપણે વાત કરીએ તો ઘેરી પાંખવાળા ફૂદા અને સફેદ પાંખવાળા ફૂદાની અંદર આપણને એની સંખ્યાની અંદર વધઘટ દેખાયું. ત્યાર પછી આપણે ચર્ચા કરી એડાપ્ટિવ રેડિયેશન એટલે કે અનુકૂલિત પ્રસરણ. એક જ સજીવ છે પણ કંઈક ને કંઈક ફેરફાર પ્રકૃતિની અંદર થવાના કારણે આપણને એની અંદરથી ઘણા બધા ચેન્જીસ, ઘણી બધી વેરાયટી આપણને એ જ એક જ સજીવની અંદરથી મળે છે. તો હોપ તમને બધું સમજાઈ ગયું હશે. આજનો લેક્ચર એકદમ ક્લિયર થઈ ગયો હશે. તો સ્ટે ટ્યુન્ડ ફોર ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ. બાય બાય દીકરાઓ.